નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની છેલ્લી સાધારણ સભામાં વિપક્ષે વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા। વિરોધ પ્રદર્શન કરવા માટે વિપક્ષના સભ્યોએ સભામાં નકલી નોટો ઉછાળી હતી। વિકાસ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવાઓ સભામાં સત્તાધારી પક્ષે પોતાની બહુમતીના જોરે વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપી હતી। જો કે વિપક્ષે આ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કર્યો હતો। આક્ષેપો અંગે નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકીએ વિપક્ષના દાવાઓને ફગાવી દીધા હતા। તેમણે જણાવ્યું હતું કે ડુપ્લિકેટ માણસોએ ડુપ્લિકેટ નોટો ઉછાળી છે। થરાદ શહેર નજીક મુખ્ય નર્મદા કેનાલ પર 2 જોડ ચંપલ અને એક મોબાઈલ ફોન મળી આવતા ચકચાર મચી છે। કોઈ વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગ અને તરવૈયાઓને જાણ કરવામાં આવી હતી। ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી। આ બનાવને પગલે કેનાલ પાસે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલીકરણ માટે પાલનપુર એસઓજી પોલીસની ટીમ ડીસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન રસાણા ગામના પાટિયા પાસે આવેલી હોટલ બજરંગ આઈ માતા ખાતે તપાસ હાથ ધરતા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેન પર અસર પડી હોવાના અહેવાલો વચ્ચે ઓનલાઈન બુકિંગ સપ્લાય સિસ્ટમની ખામીને કારણે ગેસના બાટલાને લઈને અનેક વિસ્તારોમાં અછત જેવી સ્થિતિ સર્જાઈ છે। પરિણામે ગ્રાહકો અને નાના વેપારીઓ બંનેને ગેસ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઓનલાઈન સિલિન્ડર બુક નહીં થતાં એજન્સી પર પહોંચતા બુકિંગ બંધ કરી દેવાય ત્યારે પાલનપુર, થરાદ, ધાનેરા સહિતની ગેસ એજન્સીઓ પર છેલ્લા કેટલાક દિવસોથી ગ્રાહકો ચિંતામાં છે। કાંકરેજ ભારતીય કિસાન સંઘે સિંહોરી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। આવેદનપત્રમાં બનાસ નદીમાં સુજલામ સુફલામ યોજનાના સાયફન દ્વારા પાણી છોડવાની મુખ્ય માંગ કરવામાં આવી છે। ખેડૂતના જણાવ્યા અનુસાર કાંકરેજ તાલુકાના પૂર્વ વિભાગમાં ભૂગર્ભ જળસ્તર 1000 થી 1200 ફૂટ જેટલું ઊંડું ગયું છે। પાણીના તળ નીચે જવાને કારણે ખેડૂતોને સિંચાઈ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે થરાદ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં સમાનતા લાવવા, તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા અને આત્મવિશ્વાસ કેળવી આત્મનિર્ભર બનાવવાનો હતો। મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર વાવ-થરાદના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। અંબાજી ખેડબ્રહ્મા હાઈવે પર ગત રાત્રે સિમેન્ટ ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલાથી હળાદ તરફ જતા રોડ પર આવેલા જોખમી ઘાટમાં અકસ્માત સર્જાયો હતો। રાત્રિના સમયે સિમેન્ટ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું ત્યારે ઉતરતા ઘાટના વળાંક પર ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેને કારણે ટેન્કર પલટી ખાઈ ગયું હતું। અકસ્માતમાં ટેન્કરને ભારે નુકસાન થયું હતું। જો કે ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો અને તેમને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી। યોદર તાલુકાના રાટીલા ગામે રાત્રિના સમયે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ગાડીનો ડ્રાઈવર ગાડી નીચે ફસાઈ ગયો હતો। 112 અને 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત અંગે 112 અને 108ની ટીમને કોલ મળતા તેઓ તાત્કાલિક રાટીલા ગામે પહોંચી હતી। ઘટના સ્થળે એક અકસ્માતગ્રસ્ત ગાડી જોવા મળી હતી, જેનો ડ્રાઈવર ગાડી નીચે દબાઈ ગયો હતો।
વાવમાં બનાસ ડેરીમાં કથિત ભ્રષ્ટાચારને મુદ્દે ઉપવાસ પર બેઠેલા અસારા ગામના રમેશ રાજપૂતની જાહેરનામા ભંગ બદલ વાવ પોલીસે 12 માર્ચે ધરપકડ કરી હતી. જોકે 2 કલાક બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. રમેશ રાજપૂત છેલ્લા 48 દિવસથી વાવ 4 રસ્તા પર 5 મુદ્દાઓની માંગણીઓ સાથે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. તેમની મુખ્ય માંગણીઓ બનાસ ડેરીમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર સંબંધિત છે. પોતાના જણાવ્યા અનુસાર રાજપૂતે 2 દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ કર્યો હતો, જેમાં તેમણે પશુપાલકોને સમર્થન આપવા અપીલ કરી હતી. આથી મોટી સંખ્યામાં લોકો તેમને સમર્થન આપવા આવી રહ્યા હતા. ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં થયેલી યુવકની હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓ પૈકી 3ને ઝડપી પાડ્યા છે. આ ઘટના નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જોરાપુરા ગામે રસ્તા પરથી વાહન લઈને આવવા જવા બાબતે કેટલાક શખ્સો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 4 શખ્સોએ વેલજીજી ગગાજી ઠાકોર નામના યુવકને નિશાન